પોલીસ સ્ટેશન એક મંદિર જ છે. આ શબ્દો છે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જયદીપસિંહ ગોહિલના. સામાન્ય રીતે ખાખી નામ પડતા જ ગુનેગારો તો ફફડતા જ હોય છે, પરંતુ સામાન્ય માનવીના દિલો દિમાગમાં પણ પોલીસ માટે એક અલગ છબી ખડાયેલી છે. જો કે જયદીપસિંહ ગોહિલ જેવા પોલીસ કર્મીઓ સમાજને નવી રાહ ચીંધી જાય છે. મારું નામ છે જયદીપસિંહ બળદેવસિંહ ગોહિલ. મારું વતન છે ભાવનગર જિલ્લાનું કાર્યદા તાલુકાનું ખારડી ગામ. મારા એક ભાઈનું નામ છે સિદ્ધરાજસિંહ અને હું ગ્રેજ્યુએટ છું. BA કરેલું છે. 1 થી 10 સુધી ઉત્તર બુનિયાદી માધ્યમમાં ભણેલો છું અને ત્યાર પછી વિથ ઇંગ્લિશ BA કરેલું છે મેં. પોલીસમાં ભરતી થવાનું મેઇન રીઝન તો એવું છે, પ્રાયોરિટીમાં તો જીવન નિર્વાહ માટે કોઈ પણ જોબની જરૂરિયાત છે આપણે, બરોબર. બીજા નંબરમાં સમાજ સેવાનો જો તમારે મોકો જોતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર તમને લોટ ઓફ મોકા મળી રહે છે સમાજ સેવા માટે. કારણ કે એક પોલીસ સ્ટેશન છે એ એક મંદિર જ છે એમ. પબ્લિક અહીંયા પોતાની આપત્તિ લઈ અને રડતી આવે અને પોલીસની મદદ મારફતે પછી એનું કામનું સોલ્યુશન થાય અને હસતી હસતી જાય. એક પ્રકારનું દુવાનું કામ જ છે. બસ મને એક શોખ હતો અને મેઇન વસ્તુ તો મને ઇન્વેસ્ટિગેશનમાં વધારે રસ હતો, એટલે મેં પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરેલું. એએસઆઈ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ ગોહિલ ખાખીની સેવાની સાથે પ્રકૃતિ પ્રેમી પણ છે અને તેઓની ખાસિયત એ છે કે પોતે જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય ત્યાં જનભાગીદારીથી પોલીસ સ્ટેશનમાં જ એક સરસ મજાનો બગીચો તૈયાર કરે છે. પોતે ખેતી કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાગેલા હોવાથી તેમને વૃક્ષો અને બગીચા સાથે ખૂબ જ પ્રેમ છે. નવરાશના સમયે તેઓ પોલીસ મથકે આવેલ બગીચામાં કામગીરી કરે છે. પોતાના પ્રકૃતિ પ્રેમ વિશે જણાવતા જયદીપસિંહ જણાવે છે કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ભણેલો છું પહેલેથી. ત્યાં એવું નેચર જ એવું હોય છે, પ્રકૃતિ પ્રેમી તમને ઓટોમેટિક બનાવી દેતા હોય છે. અને હું ખેતી કરતો પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાગેલો છું, બરોબર. એટલે હું કોઈ પણ જગ્યાએ જાઉં એટલે મને મારા ફ્રી ટાઈમની અંદર મને શોખના વિષય તરીકે મતલબમાં પોલીસ સ્ટેશનમાં મેં ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ એક બગીચાનું ડેવલપમેન્ટ કર્યું લોકભાગીદારીથી. અહીંયા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ સાવરકુંડલામાં લોકભાગીદારીથી સારો એવો એક બગીચો બનાવ્યો છે, જેમાં માણસોને આવો બેસે વ્યવસ્થિત વાતચીત થઈ શકે, ઉપયોગ થઈ શકે એવી કન્ડિશન છે. અને એ બાબતે મને રેન્જના વડાશ્રી IGP સાહેબે પ્રમાણપત્ર પણ આપેલું છે આ લોકભાગીદારીના બગીચા બાબતનું, અને મારો એ શોખનો વિષય છે. તો પોલીસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ જયદીપસિંહ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેના માટે તેઓ વહેલી સવારે સાવરકુંડલામાં આવેલી હાઈસ્કૂલમાં પણ જાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પહેલું તો ફિઝિકલી ફિટ રહેવું ફરજિયાત જરૂરી છે. એટલે હું અવારનવાર મતલબમાં ગ્રાઉન્ડ ઉપર મારા પોતાના ફિઝિકલ ફિટનેસ માટે જતો હોઉં છું. અહીંયા સાવરકુંડલામાં KK વિદ્યાલયમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં સાવરકુંડલા તેમજ આજુબાજુના ગામના ઘણા વિદ્યાર્થીઓ ત્યાં પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે. અને મને એક શોખનો વિષય છે કે વિદ્યાર્થીઓને હું થોડું પ્રોત્સાહન પૂરું પાડું અને આ ડિપાર્ટમેન્ટમાં વધુમાં વધુ લોકો જોડાય એવી એક મોટિવેશનલ તરીકે હું એમને સાથે રહી અને રનિંગ છે, એક્સરસાઇઝ છે, પછી કેવી રીતે તૈયારી કરવી એ બધું માર્ગદર્શન પૂરું પાડતો હોય છું એવી રીતે. ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ પ્રેમની સાથે ઇન્વેસ્ટિગેશન કરવું પણ જયદીપસિંહનો ખાસ શોખનો વિષય રહ્યો છે. એટલા માટે જ ગુનાઓની તપાસ કરતી SITની ટીમમાં કામ કરવાની ખાસ તક મળી અને કેટલાય ગુનાઓ પરથી તેમણે રહસ્યો ઉકેલ્યા છે. પોતાના યાદગાર ઇન્વેસ્ટિગેશનને યાદ કરતા તેઓ કહે છે કે ઘણા બધા એવા ગુનાઓ છે કે મારા 10 વર્ષની રાઇટરીની અંદર સાબિત થયેલા છે ગુનાઓ, આરોપીઓને સજા પણ પડેલી છે. ખાસ કરીને જોઈએ તો એક સાવરકુંડલા ટાઉનમાં હું જ્યારે નોકરી કરતો હતો ત્યારે એક 3 વર્ષની બાલિકાનું અપહરણ થાય છે, એની સાથે રેપનો બનાવ બને છે અને ગુનો અનડિટેક હોય છે. ત્યારે પોલીસ અધિક્ષક તરીકે શ્રી નીલદીપ રાય સાહેબ હતા આપણે જિલ્લાની અંદર. એમની આગેવાની તળે અલગ અલગ ટીમો બનાવવાની આવેલી. પછી અનડિટેક ગુનાને કઈ રીતે ડિટેક્ટ કરવો, પહેલા તો મોટો પ્રશ્ન હતો પોલીસ સામે. એ પ્રશ્નના નિરાકરણ સાહેબની પુણ્ય બુદ્ધિથી અલગ અલગ ટીમથી સાયન્ટિફિક પુરાવા, પછી બાતમીદારો, વૈજ્ઞાનિક પુરાવા છે, બરોબર. એ પ્રમાણે બધા પુરાવા ભેગા કરી અને મેઇન વસ્તુ જે ભોગ બનનાર બાલિકાનો એક 5 વર્ષનો ભાઈ હતો,
એને બનાવ સમયે મતલબમાં અપહરણ કરતા સમયે એને જોયેલો માણસને, એટલે એને આખો હુલિયો આપ્યો કે આવા પ્રકારનો માણસ હતો, એટલી ઉંમરનો હતો, આવા વાળ હતા, આ સ્થિતિ છે. એના આધારે બાતમીદારોથી અમે ટેકનિકલ સોર્સથી એક રિક્ષા ચાલક હતો આરોપી તરીકે, એ ગુનો ડિટેક્ટ કર્યા પછી એના બધા તમામ પ્રકારના પુરાવા એકત્ર કર્યા, અને એકત્ર કર્યા પછી ટૂંકા જ સમયગાળાની અંદર એનું ચાર્જશીટ કર્યું, અને નામદર કોર્ટમાં એ કેસ ચાલી જતા એ આરોપીને આજીવન કેદની સજા પડી છે, અને ભોગ બનનારને સારું એવું સરકારશ્રીએ વળતર પણ આપેલું છે. એ કિસ્સો મને લાઈફ ટાઈમ યાદ રહેશે. પોલીસ બેડામાં મહત્વની ભૂમિકા ભજવનાર એએસઆઈ જયદીપસિંહ ગોહિલે કોરોના કાળ દરમિયાન પણ અનેક સેવા કાર્યો કરીને સમાજમાં પોલીસ પ્રજાની મિત્ર હોવાની વાતને ચરિતાર્થ કરી બતાવી છે. જયદીપસિંહના સેવા કાર્યોને સલામ.